ભારત બંધના એલાનને પગલે દિયોદરમાં ખેડૂત આંદોલન પહેલા જ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરી સહિત અનેક ખેડૂતોને પોલીસ મથકે લઈ જઈ નજર કેદમાં રાખવામાં આવ્યા હતા। વિવિધ કામદાર અને ખેડૂત વિરોધી નીતિઓ સામે ખેડૂત સંગઠનો દ્વારા વિરોધ રજૂ કરવાનો કાર્યક્રમ નક્કી હતો, પરંતુ દેખાવ શરૂ થાય તે પહેલા જ આગેવાનોની અટકાયત કરવામાં આવતા ખેડૂત વર્ગમાં ભારે અકળાહટ જોવા મળી હતી। ખેડૂત આગેવાનનું કહેવું છે કે સરકાર દ્વારા ખેડૂતોની અનેક લાંબા ગાળાની માંગો હજુ સુધી સંતોષવામાં આવી નથી, તો બીજી તરફ બનાસકાંઠાના ઘણા વિસ્તારોમાં વરસાદી પાણીના કારણે ખેડૂતોના પાકોને મોટું નુકસાન થયું છે। ખેડૂતો પાક સર્વે અને વળતર આપવા રાજ્ય સરકારને રજૂઆત કરી રહ્યા છે। ખેડૂત આગેવાનોએ ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં વળતર અને મદદ નહીં મળે તો તેઓ વધારે ઉગ્ર આંદોલન હાથ ધરશે અને રસ્તા પર ઉતરી સંઘર્ષ કરશે। આજે આખા ભારતભરની અંદર ખેડૂતોએ નક્કી કરેલું હતું કે સરકારશ્રીએ ખેડૂતો વિરુદ્ધ ખૂબ નીતિઓ બનાવી છે। એના અનુસંધાને સંયુક્ત કિસાન મોરચા દ્વારા જાહેરાત કરેલી હતી કે ભારતભરની અંદર બંધનું એલાન આપેલું છે। એના અનુસંધાને સરકારે આજની બેઠેલી સરકારે પોલીસને આગળ કરી અને અમારી અટકાયત કરેલી છે। અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે જે ખેડૂત વિરુદ્ધ જે તમે નિર્ણય લો છે એ ખેડૂતો માટે ખૂબ દુઃખદાયક છે। એટલે સરકાર ખેડૂતલક્ષી હોય તો તાત્કાલિક અમારી આ વેદના સાંભળી અને જે અમારી માગણીઓ હોય એ સ્વીકારે। સાથે સાથે બનાસકાંઠાની અંદર અત્યારે ઘણા સમયથી વરસાદ થઈ રહ્યો છે, એની અંદર અમારો પાક બળી રહ્યો છે, પણ અમે રજૂઆતો કરી છે, મુખ્યમંત્રી સાહેબશ્રીને રજૂઆત કરી છે, પણ આજ સુધી એનું સર્વે પણ આપેલો નથી। એટલે સરકારશ્રી અમારી ખેડૂતોની વેદના સાંભળે, નકર આગળના સમયની અંદર બનાસકાંઠાની અંદર પણ આંદોલન થશે। જય જવાન, જય કિસાન।